अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना अबिल क़ासिम मुहम्मद वअला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअदु फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। शहरु रमज़ान अल्लज़ी उन्ज़िल फ़ीहिल क़ुरआन। सलवात पर मुहम्मद व आले मुहम्मद। માહે મુબારક રમઝાનનો 15મો દિવસ આજે આપણે પૂરો કર્યા કે જે આપણા બીજા ઇમામની વિલાદતની મુબારક તારીખ હતી। આજના દિવસની મુબારકબાદ પેશ કરતા આજે પણ આપણે કુરાન મજીદની તફસીરની ચર્ચાને આગળ વધારીએ એ પહેલા હદીસોની અંદર મળે છે કે માહે મુબારક રમઝાનમાં નેક કામો કરવા, સારા કામો કરવા, ઇબાદતો કરવી, લોકોની સાથે ભલાઈનું વર્તન કરવું, સારા અખલાક અપનાવવા, આ જ્યાં આટલી બધી નેકીઓ કરવાનો હુકમ છે, સાથોસાથ એક હુકમ છે માહે મુબારક રમઝાનમાં કોઈને ઇફતાર કરાવવો, કોઈને રોઝો ખોલાવવો। આ ઘણી બધી ફઝીલતો રાખે છે। માહે મુબારક રમઝાનની ઇફતારીના બારામાં હદીસની અંદર મળે છે રસૂલે ખુદાની હદીસ કે જે કોઈ પણ રોઝેદારને ઇફતાર કરાવે તો એ રોઝેદારના રોઝા જેટલો સવાબ ઇફતાર કરાવવા વાળાને પણ મળે છે। રોઝેદારના સવાબમાંથી કંઈ કમ નહીં થાય, એના અજરમાંથી કંઈ ઓછું નહીં થાય, પણ એના જેટલો અજર ઇફતાર કરાવવા વાળાને મળે છે। ત્યાં સુધી બીજે એક હદીસમાં મળે છે કે મન ફત્તર સાઇમન કાન લહુ મિસ્લુ અજરિહી મિન ગૈર અન યનકુસ મિનહુ શૈ। આજ બાબતને આ હદીસમાં બયાન કરવામાં આવી કે રોઝેદારના અજરનો જેટલો સવાબ રોઝો ખોલાવનારને મળે છે। વમા અમિલા બિકુવ્વતિ ઝાલિકા તઆમ મિન બિર। રોઝેદાર ઇફતાર કરી લેશે, ઇફતાર કરાવવા વાળાને રોઝા જેટલો સવાબ તો મળી જશે, ત્યારબાદ હવે રોઝેદાર ઈ જમવાની તાકાતથી જે કંઈ ઇબાદત અને નેકી કરશે, આ રોઝો ખોલાવનાર એની નેકીમાં એનો ભાગીદાર બને છે। ઘણી બધી રિવાયતો આ બાબતની અંદર ઇફતારી આપવાના બારામાં ભલે કઈ નહીં તો એક ખજૂરના જરિયાથી કોઈને રોઝો ખોલાવે, એક પાણીના ઘૂંટથી, એક રોટલીના ટુકડાથી, ત્યાં સુધી હદીસની અંદર મળે છે કે આ સવાબથી ઇન્સાન મહેરૂમ ના થાય। બીજી પણ ઘણી હદીસો આપણને ધ્યાનમાં આવી, ઇન્શાઅલ્લાહ બાદમાં આપણે એને બયાન કરશું। આજે મારે તફસીરે કુરઆનમાં જે આયતની તિલાવતને બયાન કરવી છે એ આયતને રજૂ કરવા પહેલા આપણા ઇમામોના ફઝાઇલ, માસૂમીનના વખાણ અને એમની ફઝીલતો કુરાનમાં અનેક જગ્યાઓ પર બયાન થઈ છે। માસૂમીનના ફઝાઇલને કુરાનની અનેક આયતોમાં જોઈ શકાય। જો જોવા વાળી નજર હોય તો, તાઅસ્સુબની નજરથી કુરાનને ન પડવામાં આવે તો માસૂમીનના ફઝાઇલ આપોઆપ કુરાનની અંદર નુમાયા છે, દેખાઈ આવે। કુરાન મજીદની અંદર અનેક મકામ ઉપર ઇમામોની ફઝીલતોને બયાન થઈ છે। આજે કેમ કે વિલાદતનો દિવસ હતો આપણા બીજા ઇમામની વિલાદતનો, અને ચાહું છું કે એક ફઝીલત આપણા બીજા અને ત્રીજા ઇમામની અને ત્યારબાદ આપણા જેટલા ઇમામો છે બધાની આ હતી કે ખુદ પોતે પણ ફખ્ર કરતા હતા આ વાત ઉપર અને હક પણ છે એમનો। આ એમની ફઝીલત છે ને તે આ કે અહલે बैत अलैहिमुस्सलाम આપણા બીજા ઇમામ, ત્રીજા ઇમામ અને બાકીના બધા ઇમામ ફરઝંદે રસૂલે ખુદા છે, ઇબ્ને રસૂલુલ્લાહ, રસૂલની ઔલાદ હોવું આ ખરેખર એક ફખ્રનો મકામ છે એ લોકો માટે। આપણે બધા ઇમામોની ઝિયારતમાં પડીએ છીએ ને
યબ્ન રસૂલિલ્લાહ, અસ્સલામુ અલૈકા યબ્ન રસૂલિલ્લાહ, એ રસૂલના ફરઝંદ તમારા પર સલામ. ખુદ ઇમામો પણ પોતે ફખરથી કહેતા, રસૂલની કોઈ ઔલાદ હોય તો એ અમે છીએ. આપણા છઠ્ઠા ઇમામની ખિદમતમાં ગાલિબન અબુ હનીફા આવે છે. ઇમામના હાથમાં એક લાકડી હતી. ઇમામના હાથમાં લાકડી જોઈને અબુ હનીફાએ સવાલ કર્યો કે ભાઈ મૌલા, તમારી ઉંમર એટલી નથી થઈ કે હાથમાં લાકડી લેવી પડે, પણ તોય તમારા હાથમાં અત્યારે હું લાકડી જોઉં છું. ત્યારે ઇમામ કહે છે, ગાલિબન છઠ્ઠા ઇમામની વાત છે કે પાંચમા ઇમામ છે, મને યાદ નથી બરાબર. રોઝાની હાલતમાં આપણે વધારે ઇહતિયાત કરતા કહીએ કે આપણે કોઈ ઇમામની હાથમાં લાકડી હતી. આવનારો માણસ કહે છે કે આ લાકડી તમારા હાથમાં ક્યાંથી? ત્યારે ઇમામનો જવાબ, આ અસા, આ લાકડી મારી નથી, આ રસૂલે ખુદાની છે. આ એમની અસા છે કે જે વારસામાં અમારા સુધી પહોંચી છે. એટલે તરત ઓલો સહાબી આવીને કહે છે, મૌલા, મને રજા આપો તો હું આ લાકડીને ચૂમી લઉં, એના બોસા લઈ લઉં, એનેથી તબરુક મેળવું. ત્યારે ઇમામે જવાબમાં કીધું કે છે આ લાકડી અત્યારે મારા હાથમાં છે, રસૂલથી મનસૂબ છે, રસૂલની આ લાકડી છે. તું એને ચૂમવા માંગે છે, તું એના બોસા લેવા માંગે છે, જ્યારે કે રસૂલની ઔલાદ અત્યારે તારી દરમિયાન છે. આ રસૂલનું બદન છે, આ રસૂલનું ગોશ્ત છે, આ રસૂલનું ખૂન છે. હું ખુદ પોતે રસૂલની ઔલાદ તરીકે તારી સામે ઊભો છું. તું એનો એટલો એહતરામ નથી કરતો જેટલો આ લાકડીનો કરે છે. ઇમામોની ખુદની પોતાની આ ફઝીલત અને એમના માટે ફખ્રની વાત હતી કે તેઓ ફરઝંદ રસૂલે ખુદા હતા. અને દુશ્મનોને આ વાત હજમ નહોતી થતી. ખાસ કરીને બની ઉમૈયાને, બની અબ્બાસને આ વાત બિલકુલ પસંદ નહોતી. એ લોકો માનવા તૈયાર નહોતા. ભાઈ બની શકે કે તમે બધા રસૂલની ઔલાદ હો, ના, તમે અબુ તાલિબની ઔલાદ કહો, તમે અલીની ઔલાદ કહો, રસૂલની ઔલાદ પોતાને શા માટે કહો છો? જ્યારે આ બાજુથી દુશ્મનો આમ કહેતા હતા અને ઇમામોનો ઇસરાર હતો કે ના, અમે તો રસૂલની જ નસ્લમાંથી છીએ, અમે એમના જ ફરઝંદો છીએ. ઘણી વખત આ ઊંડી ચર્ચા થતી. રાવીનું નામ છે શાબી. પોતે બયાન કરે છે કે એક દિવસ હજ્જાજ ઇબ્ન યુસુફે સકફીએ મને પોતાના દરબારમાં બોલાવ્યો. રાતનો સમય હતો અને રાતના સમયની અંદર મને જ્યારે બોલાવે છે ત્યારે હું એની પાસે ગયો. મારા દિલમાં ડર તો હતો કે રાતના સમયમાં ખબર નહીં હજ્જાજ મારા સાથે શું વ્યવહાર કરશે. એવું ના બને કે મારા કત્લનો હુકમ આપી દે. અને આ જાલિમથી એવી જ અપેક્ષા હતી, ક્યારે કોને કત્લ કરી નાખી કઈ ખબર નહોતું. એટલે હજ્જાજ એની સાથે વાત કરતા કરતા કહે છે કે આવતીકાલે બપોરના અમારા દરબારમાં તું આવજે, ત્યાં એક માણસનો અમારે ફેસલો કરવાનો છે. વાંધો નહીં. બીજા દિવસે કહે છે હું ફરી પાછો ગયો હજ્જાજના દરબારમાં. બરાબર રીતના વુઝુ કરીને ગયો, નમાઝ પઢીને ગયો કે ખુદાએ ખૈર થાય, આવા જાલિમના દરબારમાં મને તેડું આવ્યું છે, મને બોલાવે છે, ખબર નથી શું થવાનું છે. હજ્જાજના દરબારમાં હું દાખલ થયો, મને એક બાજુ બેસવાનો હુકમ આપે છે. ત્યારબાદ હજ્જાજ મારી સામે જોઈને કહે છે, શાબીનું બયાન, શાબી કહે છે મારી સામે હજ્જાજ જોઈને કહે છે કે હમણાં તારી પાસે, તારી સામે એક માણસને, એક કૈદીને અસીર કરીને લાવવામાં આવશે. આપણે એનો ફેસલો કરવાનો છે. તું આ ફેસલાનો ગવાહ બન. શું ફેસલો છે? કોને લાવવામાં આવશે? સિપાહીઓને હુકમ થયો, એ કૈદી અસીરને લાવવામાં આવ્યો. એને જંજીરમાં બાંધેલો હતો. એની આજુબાજુમાં, એના ગળામાં, હાથમાં, પગમાં સાંકળથી એને બાંધવામાં આવેલ હતો. હજ્જાજ શાબીની સામે જોઈને કહે છે, જાણે છે આનો જુર્મ શું છે, આનો વાંક શું છે? જુર્મ એ છે કે એનો અકીદો એ છે કે હસન અને હુસૈન રસૂલની ઔલાદ છે. ઇમામોના નામ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. આ બંને હસ્તીઓને રસૂલના ફરઝંદ માને છે, રસૂલની ઔલાદ તરીકે માને છે. મને જોઈએ છે, હું ચાહું છું કે કુરઆનથી કોઈ દલીલ લાવે, કુરઆની દલીલ જો પેશ કરે
તો પછી એની વાત કાબિલે કબૂલ. નહીતર જો કુરાનથી સાબિત નહીં કરી શકે તો હમણાં જ એને હુકમ આપીશ, એના બદનને એના સરને એના બદનથી જુદા કરવામાં આવશે. શાબી કહે છે મને રહેમ આવ્યો, આવો નેક ઇન્સાન, પરહેઝગાર, એનો ચહેરો મુત્તકી પરહેઝગાર ચહેરો, નૂરાની ચહેરો, એને આ રીતના બાંધવામાં આવે. અને ફક્ત આ કસૂરમાં, અહેલે બેતની આ ફઝીલતના કારણે શાબી કહે છે કે મેં દરખાસ્ત કરી એની જંજીરોને તો ખોલી દેવામાં આવે. એ ક્યાં ભાગી જવાનો છે તારા દરબારથી? અને જો તારે સજા પણ આપવાની હોય તો આ સાંકળ ઉપર અને જંજીર ઉપર તો તલવાર નહીં ચાલે. તારી તલવાર ઈ જંજીરને તો ખોલવી જ પડશે. અત્યારથી જ ખોલી નાખે. એની જંજીરને ખોલવામાં આવી. હવે હજ્જાજ એને હુકમ આપે છે તું કુરાનથી દલીલ લાવ, કુરાનથી સાબિત કર, નહીતર તારું ગળું કાપી નાખવામાં આવશે. આ માણસ સાકિત છે, ચૂપ છે. હજ્જાજને ઓર ગુસ્સો આવે છે. ફરી પાછો કહે છે કુરાનથી સાબિત કરતા રહા અકીદાને. ઓલો માણસ હજી સાકિત છે. ત્રીજી વાર જ્યારે હજ્જાજે સખ્ત લહેજામાં કીધું એટલે તરત જ આ માણસ કુરાની મજીદની તિલાવતની શરૂઆત કરે છે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વવહબના લહુ ઇસ્હાક વ યાકૂબ. આ રીતના આ આયતની તિલાવત કરે છે. હું કુરાનની આયતની તિલાવત કરું. સૂરે અનઆમની આ આયત છે. સૂરે અનઆમની 84માં નંબરની આયત અને 85માં નંબરની આયત. વવહબના લહુ ઇસ્હાક વ યાકૂબ કુલ્લન હદૈના વ નૂહન હદૈના મિન قبل ومن ذريته داود وسليمان وأيوب ويوسف وموسى وهارون وكذلك نجزي المحسنين. સૂરા અનઆમની 84મી આયત પોતે તિલાવત કરે છે. તિલાવત કરતા કરતા 84મી આયત પૂરી થઈ, પોતે સ્ટોપ થઈ ગયો. પોતે નથી હવે પડતો. હજ્જાજને તો દલીલ ખપે છે ને, દલીલના ઇંતજારમાં હતો ને. એના ગુસ્સાનો કોઈ પાર નહીં. કે છે આમાં ક્યાં દલીલ છે? તો ઓલો માણસ કહે છે કે અહીંયા સુધી હું પડ્યો છું, હવે પછીની આયત તું પડ. હજ્જાજ ગમે એમ હતો પણ હાફિઝે કુરાન તો હતો ને, કુરાનની તિલાવત કરતો, કુરાનની કેટલી આયતો એને યાદ હતી. સૂરે અનઆમની 84મી આયત ઈ પડ્યો, 85મી આયત હવે હજ્જાજ શરૂ કરે છે. હજ્જાજ પડે છે વઝકરિયા વયહ્યા વઈસા વઇલિયાસ કુલ્લુમ મિનસ સાલિહીન. હવે આ આયત ઉપર આયત પડે છે, એની અંદર દલીલ છે, પણ આપણે આયતનો તર્જુમો નહીં પડશું તો કેમ ખ્યાલ આવશે? આ આયત છે જનાબે ઇબ્રાહીમની બાદ જે નબીઓ આવ્યા ને એનો જિક્ર કરે છે. કે જનાબે ઇબ્રાહીમની બાદ આ નબી આવ્યા, આ નબી આવ્યા, આ હસ્તીઓ આવી. અને એની અંદર એક શબ્દ છે કે વમિન ઝુર્રિયતિહી, જનાબે ઇબ્રાહીમની ઝુર્રિયતમાંથી છે. કોણ? જનાબે દાઉદ, જનાબે સુલૈમાન, જનાબે અય્યુબ, જનાબે યુસુફ, જનાબે મૂસા, જનાબે હારૂન. આ 84મી આયતમાં બયાન થયું. 85મી આયતની અંદર વાત ઈ છે કે જનાબે ઇબ્રાહીમની નસ્લમાંથી જ છે આ બધા નબીઓ. પણ કયા કયા નબીઓ? ઝકરિયા, જનાબે ઝકરિયા, જનાબે યહ્યા વ ઈસા. જ્યારે જનાબે ઈસા સુધી પહોંચ્યો હજ્જાજ એટલે તરત ઓલો કૈદી અને અસીર કહે છે હા અહીંયા અટકી જા, તું મને બતાવ જોઈ કુરાનમાં સૂરે અનઆમની 85મી આયતમાં ખુદા જનાબે ઈસાને જનાબે ઇબ્રાહીમની નસ્લમાંથી જાણે છે. તું મને બતાવ જોઈ જનાબે ઈસા બાપના જરિયાથી જનાબે ઇબ્રાહીમ સુધી પહોંચતા કે માના જરિયાથી? એમના તો કોઈ બાપ નહોતા, વગર બાપે દુનિયામાં પેદા થયા. દેખીતી વાત છે, માના જરિયાથી તેઓ જનાબે ઇબ્રાહીમની નસ્લમાંથી છે. અને ન ડાયરેક્ટ, ન દીકરાના દીકરા તરીકે કેટલી નસ્લો પસાર થઈ ગઈ તો પણ માના જરિયાથી જનાબે ઈસા ને કુરાન જનાબે ઇબ્રાહીમનો ફરજંદ જાણતા હોય તો ફાતિમા એક વાસ્તાના જરિયાથી હસન અને હુસૈન રસૂલુલ્લાહના દીકરા કેમ ના હોઈ શકે? એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ રીતના દલીલ જ્યારે સાંભળી, હજ્જાજ જેવો જાલિમ, એના જેવો જુલ્મ કરનાર સફાક ઇન્સાન પણ
આ વાતનો ઇનકાર ના કરી શક્યો. કુરાનથી દલીલ હતી કે ઇમામ હસન અને ઇમામ હુસૈન રસૂલના ફરઝંદ છે, એમના દીકરા છે, એમની ઔલાદ છે, ઇબ્ન રસૂલુલ્લાહ છે. આ હસ્તીઓના ફઝીલતનો ઇકરાર ખુદ દુશ્મન કરે છે અને ખુદ હજ્જાજ હુકમ આપે છે એને 10,000 સિક્કાની થેલી આપવામાં આવે ઇનામ તરીકે અને આને છોડી દેવામાં આવે. જ્યારે એમને આઝાદ કરવામાં આવ્યા, શાબી કેચા પૂરેપૂરો બનાવ મારી નજરોની સામે હતો. બીજા દિવસે મેં તપાસ કરી કે આ માણસ છે કોણ, આની પાસેથી તો કુરાનની તાલીમ લેવી જોઈએ, કુરાનની તફસીર શીખવી જોઈએ. આ માણસ આ રીતના ફઝાઇલને બયાન કરી શકે દુશ્મનની સામે કે દુશ્મન પણ કબૂલ કરવા માટે મજબૂર થઈ જાય. શાબી કહે છે મેં તપાસ કરી તો જોયું તે સઈદ બિન જુબૈર છે. સઈદ બિન જુબૈર. બીજા દિવસે મેં મસ્જિદમાં જોયું, ઈ સિક્કાની થેલીઓ જે હજ્જાજે આપી હતી એને પોતાની સામે રાખી 10 સિક્કા ઉઠાવીને બધાને આપી રહ્યા છે. બધા ફકીરોને, બધા ગરીબોને, મિસ્કીનોને, જે કોઈ આવે બધાને 10 સિક્કા આપી રહ્યા છે ને લોકો એની પાસેથી આ સિક્કાઓને લઈ રહ્યા છે. આ સિક્કાઓ આપતી વેળા સઈદ બિન જુબૈર આ રીતના કહેતો જાય છે કે હાઝા કુલ્લુહુ બિબરકતિલ હસન વલ હુસૈન. આ માલ જેને હું અત્યારે આપી રહ્યો છું તમને, આ મારો માલ નથી, ઇમામ હસન અને ઇમામ હુસૈનની બરકત છે કે આ માલ મારા હાથમાં આવ્યો અને હું તમને આપી રહ્યો છું. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અહલે બેતની આ ફઝીલત, અહલે બેતની આ ખાસિયત અને વિશેષતા કુરાન મજીદની અંદર જોવા મળે છે. ઇમામોની આ સિફત, ઇમામોનો આ મર્તબો ખુદ મુબાહલાના મેદાનમાં પણ જગ જાહેર છે, બધાની સામે છે. મુબાહલાની અંદર પણ રસૂલે ખુદાએ ફરમાયું હતું ને કુરાનની આયતના મુતાબિક કે તમે તમારા નફ્સને લઈને આવો, અમે અમારા નફ્સને લઈને આવીએ. તમે તમારી औरतोને લઈને આવો, અમે અમારી औरतोને લઈને આવીએ. તમે તમારા બાળકોને લઈને આવો, અમે અમારા બાળકોને લઈને આવીએ. રસૂલે ખુદા પોતાના નફ્સ તરીકે મેદાને મુબાહલામાં કોને લઈ ગયા? અમીરુલ મુમિનીનને. औरतोના લિહાઝથી કોને લઈ ગયા? બીબી ઝહરાને, ફકત એક ખાતુનને. અને અબનાઅના વ અબનાઅકુમ, પોતાના ફરઝંદો તરીકે કોઈને લઈ જાય તો એ બીજું કોઈ નથી. આ ગોશમાં ઇમામ હુસૈન હતા અને હાથ પકડીને આપણા બીજા ઇમામ હસને મુજતબા હતા. ખુદા ઇન્શાઅલ્લાહ અહલે બેતની મોહબ્બતને આપણા દિલોમાં વધારે કરે, આ મોહબ્બતને આપણા દિલોમાં બાકી રાખે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, ખુદાયા આ મુબારક મહિનાની બરકતો, રહેમતો, મગફિરત મેળવવાની અમોને નેક તૌફીક અતા કર. અમારી ઇબાદતો, દુઆઓ, તિલાવતો, માહે મુબારક રમઝાનના રોઝા અને દુઆઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જેઓ બીમાર છે તેઓને શિફાએ કામિલા અતા કર. જેઓના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, ખુદાયા તેમને પણ શિફા અને રાહત નસીબ કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.